અક્ષય સિટી સોસાયટી કેલનપુર પાસે ઘણી બધી સોસાયટીઓ આવી છે અને આ સોસાયટીના જે રહીશો છે તે લોકોને કૂતરાનો ડર છે, કૂતરાના આતંકનો ડર છે, કારણ કે કરડે છે. 5,000 જેટલા લોકો અહીંયા આજુબાજુ વસે છે. ઘણા બધા કૂતરાઓને લીધે જે વૃદ્ધ આવતા જતા હોય, નાના બાળકો આવતા જતા હોય, તે લોકોને કૂતરું કરડે તેનો ડર છે. તેને લઈને જ તે લોકો કૂતરાથી બચવા માટે કૂતરાઓ પર કાર્યવાહી થાય, રખડતા કૂતરાઓ પર જ્યારે તંત્ર કાર્યવાહી કરે અને આ કૂતરાઓને સેફ જગ્યા પર લઈ જાય તે અંતર્ગત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હું અક્ષર સિટી સોસાયટી કેલનપુરમાં હું એક સમાજ સેવિકા છું. તો આ બધા સોસાયટી સાથે આવેલી છું. એની અંદર એવું છે કે એક સોસાયટીની અંદર 250-300 કૂતરા છે જે રોજના રોજ આપણે કોઈકને બચકા ભરે છે અને નાના છોકરાઓ રમવા ના જઈ શકે, વડીલો રાત્રે વોક પર ના નીકળી શકે, નીકળે તો છડી લઈને લાઠી લઈને નીકળવું પડે. પછી સોસાયટીમાં એક નાના છોકરાઓની વિદ્યાલય પણ છે, તો વિદ્યાલયમાં બી છોકરાઓ એકલા ના જઈ શકે સોસાયટીવાળા, એમના પેરેન્ટ્સને મૂકવા જવું પડે છડી લઈને. અને રોજના રોજ કૂતરા બચકા ભરે, એનાથી છોકરાઓને નુકસાન, પરિવારને નુકસાન, શાંતિથી જીવન જીવી ના શકે લોકો. એના માટેની આ રજૂઆત છે. અને અમે લોકોએ નાના એપ્લિકેશન આપેલા છે સોસાયટીવાળાએ, મેં નથી આપ્યા, સોસાયટીવાળાને આપેલા છે, પણ એનું કોઈ નિરાકરણ નીકળતું નહોતું. એટલે આ લોકોએ મારી પાસે આવ્યા એટલે મેં એમના સાથે સહયોગ કરવા માટે આવેલી છું. કઈ જગ્યાએ આવ્યો છો? અક્ષર સિટી સોસાયટી કેલનપુર ગ્રામ્યમાં આવે. અત્યારે તમે ક્યાં રજૂઆત કરવા? અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અહીંથી કલેક્ટરશ્રી પાસે જઈશું. કેટલા વખતથી આટલી રજૂઆતો કરી છે? આ લોકોએ એમના લેવલ પર કરી છે, ઓછામાં ઓછું 1 વર્ષથી ચાલે છે. એમના લેવલ પર એ લોકોએ કરી છે, નાની એપ્લિકેશન્સ આપેલી છે, પણ હવે કોઈ મોટા લેવલ પર નથી કરેલી. એટલે હવે આપણે થોડું આગળ જઈએ એમ. હવે શું માનો છો? જો તમારી ના, અમારી એપ્લિકેશન પછી અમને અમારા ગવર્મેન્ટ પર વિશ્વાસ છે. અમારા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબ છે, એ બધાનું ભલું આટલું બધું કરે છે, એટલે એમના સુધી ખાલી જાણ પહોંચે એટલે 100% અમને વિશ્વાસ છે કે આ કાર્ય પૂરું થવાનું જ છે. શું નામ આપનું? સાવિત્રી રાજેન્દ્ર તિવારી. અમે અક્ષર સિટી રતનપુર પાસે કેલનપુર ગામમાં એક સોસાયટી આવેલી છે, ત્યાંથી આવીએ છીએ. અક્ષર સિટીમાં ઘણા સમયથી હુમલાખોર કૂતરાઓનો ખૂબ ત્રાસ છે. અમારા વડીલો, અમારા બાળકો પર એ કૂતરાઓ હુમલા કરે છે, તેમને અલગ અલગ પ્રકારે હેરાન થાય છે. વડીલો વોકમાં નીકળી શકતા નથી, બાળકો રમવા નીકળી શકતા નથી, તેમજ અવર જવર કરનારા રાહદારીઓને પણ કૂતરાઓ હેરાન કરે છે. ઘણા સમયથી અમારા ત્યાં આ કૂતરાઓની સમસ્યાઓ ચાલતી આવી છે. અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી, પણ ઘણા ખરા NGOના માધ્યમથી આ લોકો એ કૂતરાઓને બહાર કાઢવા કે એમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કે કંઈ કરવા માટે સક્ષમ નથી. કેટલું જોખમ છે? અમારા ત્યાં લગભગ 60થી 70 લોકોને કૂતરાઓ કરડ્યા છે અત્યાર સુધી. તેમની અમારી પાસે રિપોર્ટ પણ છે, દવાખાનાના કેસ પેપર પણ છે. એક વ્યક્તિ છે, એમને એટલું જોરથી કૂતરું કરડ્યું છે કે આજે એડમિટ છે. એમને હડકવા જેવો પ્રશ્ન આવી શકે છે, એમના જીવને જોખમ છે. કાલ ઉઠીને અમારા બાળકોને પણ આ પ્રશ્ન આવી શકે છે, અને બીજા પણ છોકરાઓ છે જે રાહદારીઓ છે એમને આ પ્રશ્ન આવી શકે છે. 1100 મકાનોની સોસાયટી છે, તેમાં લગભગ 5,000 લોકો રહી રહ્યા છે. 5,000 લોકોના જીવને અત્યારે જોખમ છે. આજે કોને રજૂઆત કરવા આવ્યો છો? શું માંગ છે? અમે હાલ અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારી સમસ્યાનું નિરાકરણ અવશ્ય આવશે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ તકલીફ અમારી આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થકી અમારી સમસ્યા હલ થશે. શું નામ આપનું? અમર દેવીદાસ બડગે.